આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નસવાડી વિકાસની વરવી વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે। કુડા ગામની નોલિયાબારી ફળિયામાં ગ્રામજનોને જાતે જ કાચો રસ્તો સરખો કરવા તે લોકો મજબૂર બન્યા છે। 1.5 વર્ષ પહેલા જ આ જ ફળિયાની સગર્ભાને જોલીમાં નાખી અને ઉસકી જતા જ ગ્રામજનો 3 કિલોમીટર પગપાળા ચાલીને દવાખાને પહોંચ્યા હતા। ચોમાસું પૂર્ણ થતા બાદ પંચાયત આરએનબી વિભાગ કાચા રસ્તા વાહનોને ચાલવા લાયક ન બનાવતા ગ્રામજનો જાતે કામગીરી કરી છે। સરકારમાં 6 કરોડની દરખાસ્ત આ રોડ બનાવવા કરી છે, છતાંય હજી સરકારે મંજૂરી આપી ના હોય ત્યારે દરરોજ અહીંયાના ગ્રામજનોએ 18મી સદીમાં જીવતા હોય તેવા ભાસ થઈ રહ્યા છે। કાચા રસ્તા પોતે બનાવવા પડ્યા છે। ઊંડા ગામના નળિયાબાર ફળિયાના રસ્તા છે। આજે બધા ગ્રામજનો જાતે રિપેરિંગ કામ કર્યું છે, કેમ કે અહીં કોઈ વાહન આવતું જ નથી। ચોમાસું આખું અમે આટલું દુઃખ ભોગવ્યું છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી। ગયા વર્ષની બી અમારી આવી એક ઘટના બનેલી કે એક ગર્ભવતી બહેનને 3 કિલોમીટર પગપાળા ઉચકીને નીચાના ગામ સુધી લઈ જવી પડી હતી। એના 1.5 વર્ષ વીતી ગયો પણ હજુ કોઈ તંત્ર જોવા આવ્યું નથી। ચોમાસું તો ગયું પણ તંત્રએ વાહન આવે એવું તો કરી આપવું જોઈએ ને, એ પણ નથી કરી આવેલું।